વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાની આંગણવાડીની મહિલા કર્મચારીઓએ બીએલઓની કામગીરી અપાઈ હોવાનો ઇનકાર કરી સામૂહિક વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાવલી ડેસર તાલુકાની આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ સાવલી તાલુકા સેવા સદન ખાતે મીટિંગ બાદ પ્રાંગણમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની ફરજ કામગીરીના કારણે સમય અભાવનું કારણ આપી વધારાની બીએલઓની કામગીરીનો અસ્વીકાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉપરોક્ત બાબતે 2 દિવસ અગાઉ મામલતદારને આવેદનપત્ર પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લેટર પેડ પર સુપ્રત કર્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તથા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ સેવા બજાવતી આંગણવાડી વર્કરો, હેલ્પરો અને ICDCS વિભાગની રોજે રોજ સતત કામગીરી ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક પ્રકારના મોબાઈલ એપ્લિકેશનની કામગીરી કરવાની હોય છે કે જેના કારણે સમય અભાવનું કારણ આપી બીએલઓની વધારાની કામગીરીની આંગણવાડી કર્મચારી મહિલાઓએ નહીં કરવા વિરોધ નોંધાવ્યો હતો. આગામી સમયમાં ન્યાય ન મળે તો સામૂહિક રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ તમે કેમ ભેગા થયો છો અને શું કાર્યક્રમ છે? આજે અમને બીએલઓ માટે ઓર્ડર આપ્યો છે તો અમારે કામ કરવું નથી, પણ અમે હાજરી પુરાવા માટે આવ્યા છે સાહેબને અમારું ઓફિસનું માન રાખીને. પણ અમારે કોઈ કાર્યકર બહેનોએ આ કામ કરવું નથી, કારણ કે અમારું પોતાનું આંગણવાડીનું એટલું બધું કામ છે. અમારી પાસે તો હેલ્પરે નથી અને અમારું શરીર સારું રહેતું નથી. અને દરેક બહેનને CMના હમણાં ફોર્મ ભરવાના છે કુપોષિત બાળકોનું. આંગણવાડીમાં પ્રી સ્કૂલ શિક્ષણ આપવાનું હોય છે, તો અમે આ કામ ક્યારે કરીશું? એટલે અમારી કોઈ બહેનો આ બીએલઓનું કામ કરવા તૈયાર નથી. આગામી સમયમાં જો માંગ સ્વીકારવામાં ન આવે તો તમે શું કર્યો હતો? ભલે પછી બધી બહેનો અમે સામૂહિક રાજીનામું આપી દઈશું. બીજું તો અમે શું કરી શકીએ? આપનું નામ? લક્ષ્મીબેન રોહિત સાવલી. આજરોજ કયા કારણસર તમે અહીંયા ભેગા થયા છો? ચૂંટણીલક્ષી આજે અમે ભેગા થયા છે. બીએલઓની કામગીરી કરવાની સોંપી છે અને અમે 3-4 દિવસ પહેલાં પણ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું હતું અને આજે એ લોકોએ અમને મિટિંગમાં બોલાવેલ હતા. પણ અમારી બધી જ બહેનો એ કામગીરી કરવા માગતી જ નથી. આમાં બધી બહેનો 10 ચોપડી ભણેલી છે, એ લોકોને ઇંગ્લિશ ફાવતું જ નથી, તો બીએલઓની કામગીરી કેવી રીતના કરી શકે? અને જબરજસ્તી એટલું બધું કહે છે કે તમારે કરવું જ પડશે, તમને નહીં તમે કરો તો તમને નોટિસ આપીશું. અત્યારે અમારા આંગણવાડીનું કામ જ એટલું બધું છે, તો બહેનો કયા ટાઈમે આ કામ કરે? અત્યારે CMની કામગીરી ચાલી રહી છે, તો બહેનોને બિલકુલ ટાઈમ નથી. બાળકોને ભણાવે કે પછી ઓનલાઈન કામગીરી કરે. અને અત્યારે સાહેબ એવું કહે છે કે બીએલઓની કામગીરી તમારે રવિવારે કરવાની, તો શિક્ષકોને બધાને રવિવારે રજા હોય તો અમારે એક દિવસની રજા ના જોઈએ? અને અમને છૂટા કરવાના એ સાહેબ કહે છે. તો કે શિક્ષકો પણ ઘણા બધા બીએલઓની કામગીરીમાં નથી, તો એ લોકોને કેમ છૂટા નથી કરતા? એ લોકોને વધારે પગાર છે, અમારે 10,000 પગાર છે, તો એ સાહેબ અમને તમને છૂટા કરવા, તમને નોટિસ કરવા. અને અમે સરકારી કર્મચારી છે જ નહીં, તો બી આટલી બધી કામગીરી સોંપવાની. અને સરકારે અમને મોબાઈલ આપ્યા છે, પણ એ મોબાઈલ ચાલતા નથી. અત્યારે બહેનો બધાના પોતાના પર્સનલ જ મોબાઈલમાં કામગીરી કરે છે. એટલે અમારી બહેનો અત્યારે અહીંયા સેવા સદનમાં ભેગા થયા છે. ડેસર તાલુકાની બહેનો અને સાવલી તાલુકાની બધી જ બહેનો અહીંયા ભેગી થઈ છે. આપનું નામ? મારું નામ પટેલ વર્ષાબેન ગિરીશભાઈ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.